આપણે મળીએ શું કરવા? અહીં આવો શું કરવા? પૈસા ખરીદીને આવો છો. એટલે એક આમ આવ્યા, શનિવાર ભર્યો, હું જોશમાં ઉમંગમાં આવ્યા, બરાબર, તો કંઈ લઈને ના જતા. એમાં શું આપણે રમણનું જીવન થયું. અહીં જ્યાં સમય પૂરો થઈ ગયો, ખાધું, સુઈ ગયા, જાગ્યા, થોડીક વાત કરી, પેલા પછી ભાઈ તમે વાત થઈ થોડી અડધો કલાક, પછી ખાવાનું કર્યું, નાસ્તી પૂરું થઈ ગયું, 10 વાગી ગયા. તો સમય ક્યાં જાય? 4 થી 7 વાગ થઈ જાય નહીં, બરાબર. 2 કલાક. તો જ્ઞાન શું કહે છે કે દેહના ભાવ તમારા માનવે છે ત્યાં સુધી આ દેહ સહિતનું જીવન મળ્યું કહેવાય. જ્ઞાન એવું કહે છે. બરાબર. તો બીજું જીવન દેહ સહિત જ મળવાનું. અત્યારે જ્યાં છો એ વખતે ત્યાં જશો. બીજું જીવન દેહ સહિત મળશે. અત્યારે દેશી પર તમે છો નક્કી કરશો તો બીજું તમે સીધું ધામ રૂપો છો. પછી જન્મ લેવો નહીં પડે. આ જ્ઞાન છે. તો માયાને મહાત કરવા 2 તત્વો છે. તે સિવાય માયા શાંત થાય એવી નથી. પ્રકૃતિના તત્વો એવું રસ મૂક્યા છે, એવા રસ મૂક્યા સંસારના કે તમે બહાર નીકળો જ નહીં. એકમાં જેમ નીકળવા જાવ તો બીજો ફૂંકી જાય. એટલે કાંપનો દાખલો આપ્યો કે નદીનો કાંપ હોય તો જો ખૂચી જાય માણસ, તો જેમ કાઢવા જાય ને થોડો વધારે ઊંડો ઉતરતો જાય. એક પગ ખેંચવાથી બીજો ઊંડો ઉતરતો જાય. પછી બીજું કાઢવા જાય તો પેલું ઊંડું કાઢતા કાઢતા બીજો ઊંડો જતો રહે, બહાર ના નીકળી જાય. કાંપ એવો હોય. તો સંસારના વિચાર એવા છે, બહાર ના નીકળી જાય, ઊંડા ખૂટતા જાઓ, ગમે તે વિષય લો એમાં. બરાબર. તો સામાન્ય માણસ માટે રમણ ગણાય, તે સિવાય તો છૂટકો નથી. તે સિવાય છૂટકો નથી. બરાબર. રમણ આપવું પડે તો જ પૂર્ણતા લાગે કે આ પ્રાપ્તિ ભગવાન મળ્યા રમણ. પણ રમણમાં તમે દેહના સુખ જ ભોગવો છો. શું કરો? શું કરીએ છીએ? સુખ જ ભોગવીએ છીએ. લાગે રમણ તો સુખ જ ભોગવો છો ને અંતઃકરણથી. બોલતા નહીં. ડાઉટ લાગે છે એટલે સૌ ડાઉટ. એટલે કે સુખ ભોગવે છે એટલે શું સુધાર? શું કર્યું? કેવી રીતે સુખ ભોગવે? કરી સુધાર વિચાર કોને અમે કેવી રીતે સુખ પણ એ તો ભોગવે? જે છે એ દેહ હોય એટલે સુખ જ કહેવાય. જે કરો એ પ્રાપ્તિનું સુખ, મળવાનું સુખ, સંબંધનું સુખ. સંસારમાં સંબંધનું સુખ હોય છે. પતિ પત્ની મળે સંબંધનું સુખ, માતા પિતા મળે સંબંધ. અહીંયા તો એવું કોઈ નથી. પણ આનંદ બદલાનું મૂળ તો સુખ જ ને. પણ આ તો આખું કેટલું ઊંચી વાત છે આ. આપણે ઊંચી પર સુખ ને. સુખ એટલે આ સુખની વાત નથી. આ સુખની વ્યાખ્યા જ ના કરાય. તો સમય વાત છે. આ સુખની વ્યાખ્યા જ ના કરાય. દેહ વાત થયો. આ રમણ જે કહીએ રમણ ને, થયો, દેહ વાત થયો. ના રમણ કહીએ ને એ શબ્દ ઓછો પડે એમ. સાચી વાત છે, બહુ સાચી વાત છે. તમે જે ભગવાન માનો છો તો ભગવાનના આત્મા પણ હાજર નહીં રહેતું હોય ને તો રમણ કહેવાય. આ દેહ છે ના ભાવો. તમે જે રમણ કહો છો એ સ્વરૂપથી રમણ થાય, ભગવાનથી રમણ થાય. બરાબર જુઓ, દેહના ભાવ છે કે સ્વરૂપના ભાવ છે? હવે સ્વરૂપમાં તો આવો કોઈ ભાવ જ નથી હોતા. પછી થાય. એટલે જ કહું છું સમય પસાર થાય છે. એક જાતનું બીજું જ્ઞાન છવાઈ કાઢ્યું આના રમણના ગણતરીએ. એટલે વિચારવાની જગ્યા જ ના રહી. કે જો જ્ઞાન બતાવવા જાય અધૂરપ લાગે, જ્ઞાન બતાવવા જાય અધૂરપ લાગે ત્યારે આપણે અધૂરે રહ્યા. તો અધૂરું બતાવવું એ ખરેખર ખોટું છે. કે જે જેટલું પાત્ર છે એમાં પૂર્ણતા આપવી પડે. અને એટલું જ સમજીએ કે પાત્રતા અનુસાર જ સમજે. એટલું સમજીએ એટલોમાં જ એનું જ્ઞાન એટલે ફિટિંગ પૂર્ણતા થાય. બતાવવી પડે એટલી. અને પછી એના બીજો પૂર્ણતા. ખ્યાલ નહીં આવતો જ્ઞાનનો, એ રમણ કહેવાય. એટલે સ્વામિનારાયણ મહારાજે એવું કીધું કે આપણે સમય શું કામ કરીએ છીએ કે બીજું ના સમજાય તો કોઈ નહીં. ભાઈ રવા દે બાપા વજન. તમે મારો શું ચિંતા કરો? તમે સાંભળતા નહીં વાત. આ નહીં જોતું મારે, મને આવું નહીં ફાવતું. જવા દે ચાલો. હવે આ તમે વાતમાં જાઓ, મારા ના રહેશો. ભાઈ શું કહું કીધું
કે આ જ્ઞાનની વાર્તા કરીએ આપણે એ સમજણ આપણે કોઈ નહીં, પણ કે ભગવાન હારે આપણે જે આ કંઈક પ્રસંગ આવ્યો મૂર્તિ વખતે પણ આ પ્રસંગ યાદ આવે ને ખાલી મેળાવડાનો તો ઉદ્ધવગતિ થાય. તોય કે એનું કલ્યાણ થઈ જાય. ભગવાન યાદ આવે ને બને હા, એટલે ઉદ્ધવગતિ આવે. બરાબર. તો આ તો જીવની ઉર્દગતિ માટે શબ્દ કહેવાય કે પ્રાપ્તિ જ તમારે કરવી છે તો આ રમણને મહત્તા છોડી દો, જ્ઞાનની મહત્તા રાખો. એટલે આ રમણ ખોટું નથી, પણ બીજી વખતે આ સહિત જ તમે બહાર જવાના. દેહ છૂટશે ને આના સહિત જવાના. દેહ તો છે ને, બરાબર. દેહ મરી જવાનો ને કે આત્મા મરી જાય? દેહ તો દેહ મરી જશે તો તમે દેહ કઈ જ્યાગ નહીં. ભેગું હોય ને બે બોલતા નથી. ડાઉટ છે એટલે હે ડાઉટ છે. આ ડાઉટ કોને? દેહ તો પ્રાણ લઈને એ તો એ આ અંતઃકરણનો આખો વિભાગ લઈને જતું રહે છે. તો આપણે તો જોનારા રહ્યા તો જોનારા જ રહ્યા ને ભાઈ. ક્યાં જોનારા પૈસા છો? જોનારા હોય તો પ્રશ્ન જ ક્યાં છે? પણ જોનારા છીએ તારે તો વાત થાય છે આખી. જોનાર નથી. દેહ છે જ રમણ. રમણમાં જોનાર ના હોય. જોનાર રમણ બે કહેવાય તો દ્રષ્ટા કહેવાય. દ્રષ્ટા તો દ્રષ્ટા. દ્રષ્ટા તો વાત રમણ ક્યાંથી ચોક્કસ છે. દ્રષ્ટા વાત ચોક્કસ છે. તો રમણ ક્યાંથી હોય? રમણ તો આપણે મળીએ રમણ છે. પરિવારને ભેગા થઈએ રમણ કહેવાય. માતા બાળકને રમાડે ને એ રમણ કહેવાય. પિતા બાળકને ચડીને ફરે ને એ રમણ કહેવાય. ઓગળી ઝાલીને ચેડે ને ખભે બેહારીને ફરે ને એ રમણ કહેવાય. કઈ અને દીકરો ઘેડા વાપા થાય એટલે લાકડી પકડીને દોરી આવે ને એ રમણ કહેવાય. ખ્યાલ આવ્યો? એ દેશ રમણ દેશ એ જ હોય. બીજો રસ્તો નથી રમણ કીધા સિવાય. તેથી પૂર્ણતા આવે નહીં. તો ધંધો ચાલતો હોય, પંચ વિષય ચાલતો હોય, રમણમાં જીવન પસાર થઈ જાય તો ભેગું ઉછરે. દેહાદી ભાવ ઉછળતા હોય. અહીં રમણ રાખી કર્યું, ઘેર જઈને શું કરશો? ગાડીમાં બેઠા એટલે પ્રણયભાઈ થઈ ગયા કે રમણ રહેવાના? વાત સાચી. હે સાચી વાત છે. અહીંથી નીકળ્યા 6 વાગે એ પ્રણયભાઈ જશે ને ઘેર. કોના ઘેર જશે? મારા ઘેર. બરાબર. તો પરિવાર જોશે કે આ ઘાસ આપણું ઘર આવી ગયું, ઘાસ થશે. પછી બેસશો, ઉઠશો, નાશો, ગમે એ કરશો, પછી નિરાંત ને પછી એ જ ઘર ચાલુ સંસારને. તો આત્મા બેસો કે દેહ ભાવ રહેશો? જ્ઞાન જ નથી. જ્ઞાનની હાજરી જ નથી. જ્ઞાન તો પ્રકૃતિને જુઓ તો જ્ઞાન કહેવાય. તો ત્યાં પ્રકૃતિ જુઓ તો તમે આત્મા બની શકો ઘેર. નકર દેહ છે જ રહો, પરિવાર સહિત જ અહીં રહો, સહિત તો રહો. ડાઉટ પડ્યો હું થોડો. હે ડાઉટ છે થોડો. હો ને? એટલે એક વખત આપણે આમ નિશ્ચય કરીએ. કરવાનો પણ નિશ્ચય છે ને આપણે. એક વખત બે વખત કરવાનો નિશ્ચય. એમ નહીં આપણો જ ખરા. એક વખત આપણે એમ નિશ્ચય કરી લીધો હા. કે આ આ ગોવિંદર નહીં બોલતા ને ગોવિંદરામ? ના ના ગોવિંદરામ નથી બોલતા. એ જ કાચ બોલતા બોલે છે. ના ગોવિંદરામ નથી બોલતા. ઘડી થોડો નિશ્ચય કરવાનો હોય. એક નિશ્ચય આપણને થઈ ગયો હોય કે ભાઈ આ પ્રકૃતિના દ્રષ્ટા આપણે પોતે છીએ. પોતે એટલે વિચાર. હમ. બરાબર. હવે આનો જે નિશ્ચય થઈ ગયો, હા. નિશ્ચય થઈ ગયો પછી એની ક્યાં જરૂર છે? એ નિશ્ચય છે કે ક્યાં સમજ પડે છે? કોણે કે મરી જવું છે, નિશ્ચય થઈ ગયો મરી જાય કે મારો તો મારે નિશ્ચય કર્યો કહેવાય? મને તો નિશ્ચય કહેવાય. હા, મારો તો નિશ્ચય કહેવાય ને. હા ખાલી નિશ્ચય કર્યો મરી ગયો પણ નિશ્ચય તો કહેવાય? એમ નહીં કહેતો. તો હું જ એ બોલતા. તમે તો એમ કહો જ છો. નિશ્ચય કરે કહેવાય. તમે પ્રકૃતિનો દ્રષ્ટા હો તો નિશ્ચય થયો કહેવાય. તમારી શબ્દ બોલ્યા કહેવાય, સાંભળ્યું કહેવાય, સમજ્યા કહેવાય. તમે નિશ્ચય કરો મારું નામ પ્રવીણભાઈ છે, નામ બદલી કાઢીએ તો નિશ્ચય તમારો ક્યાં પ્રવીણભાઈ છે ને. તમારે હજી બદલો તો કહેવાય.
એક વાત ફિટ થઈ ગઈ હોય કે ભાઈ 24 તત્વોથી પર પોતે વિચાર સ્વરૂપ છો, કાંઈ ફિટ રહે ને જુદી રહે ને મારે કેવું છે. તો જુદી જ છે ને. ક્યાં ભેગી કરો છો તમે પાછું? તમારું અજ્ઞાન જાણો. અમારું થોડું છે. તમે બરાબર જો હું કહીશ ને તમે નહીં માનો. તમે અંદર પૂછો કે તમે જુદા જીવો છો કે પ્રેમ પ્રીતિ રહો છો. કબૂલ કરી આપણે તમે કોઈ કબૂલ. તમે પિંડ સહિત છો કે પિંડને નોખા જોવો છો? પિંડ નોખું જોવાનું. હાલ રોજ નોખા જોવો છો? હાલે નોખું છે. ખાતા પીતે બધે હાસ તો બરાબર. તો એથી મોટું જ્ઞાન કહે તો ભગવાન કેવો? કલ્યાણીનો મસ્તો. તો બધા બહુચરા જેવું કરવા આવે તો પ્રવીણભાઈ ઘેર ના આવે. બોલનારો છે કલ્યાણ નજીક બોલનારો પડે ને. ભાઈ એ હું છે બોલનારો. હા તો પગે લાગે એટલે ભાઈ બોલ જ ને હા ભાઈ. એ બોલનારો હું છે. તો જુદું જોયું નહીં. તથાસ્તુ એમ. આ તમે બોલશો ને મને કાંઈ વાંધો નથી, સમજશો જ મને વાંધો નથી, પણ ખોટું છે એ સમજી લો. આપણે કઈ દ્રષ્ટા નહીં રહેતા, એ સ્મૃતિ ફક્ત હોય છે. કેવું? શબ્દની સ્મૃતિ હોય. સ્મૃતિ હોય છે, કાંઈ વાંધો નથી. એ તો આ કાયમ માટે હોય ને. આપણે ગોધે કંઈક બોલે ને એ યાદ હોય છે આપણને. બરાબર? પેલો ગો આવ્યો તો નાગ તેમ ત્યાં જેવું યાદ આવે છે. તો કાયમ યાદ જેવો કહેવાય, હાજર જેવો કહેવાય કે સ્મૃતિ કહેવાય? એ તો સ્મૃતિ કહેવાય. તે બધી શ્રુતિ જ છે જે કહીએ. મારો છોકરો મારો છોકરો છે નિશ્ચય છે મને, પણ શ્રુતિ છે. તું કોઈ ભૂલી જ તમે ગયા. તમે જે કહો છો ને વાત બરોબર છે કે બુદ્ધિમાં સ્મૃતિ રૂપે એ રહેલી હોય છે. બુદ્ધિમાં સ્મૃતિ રૂપે આ તમે જે પણ કોઈ વિચાર કર્યો જ ઘટના નથી હજુ. સાંભળો જ ખરા, હા. જે કોઈ ઘટના છે બુદ્ધિમાં સ્મૃતિ રૂપે રહેતી હોય છે. બરાબર? પણ આપણે તો વિચારરૂપ બુદ્ધિને જ જોનારા છીએ. પણ આપણે કોણ? આપણો કોઈ ભૂલ છે. આપણે એટલે વિચાર. આ તો વિચાર આપણે છે ને. પણ આ કેવું હોય તો સી રીતે કહીએ તો કેમ પછી? બોલવાનું? આપણે શબ્દ ના જો આવે. આ જે પકડ છે ને એ તમે આ તો આમ પછી આમ તપલી મારીને બેહાડ દેવાની પકડ છે. આ જો આ જો દ્રષ્ટા કોઈ કહેવું હોય, દ્રષ્ટા તમે છે. તમે જે દ્રષ્ટા પ્રશ્ન છે. પૂછો છો દ્રષ્ટા કેવું છે. હોય તો કેવી રીતે કે દ્રષ્ટા તો છે. એની માટે કોઈ શબ્દ તો હોવો જોઈએ કે નહીં? છે. શબ્દ નથી ત્યાં એટલે ત્યાં કહું છું. શબ્દ નથી, પણ એનું વર્ણન કરવા માટે તો શબ્દ. વર્ણન કરવું પડે છે. આપણે વર્ણન શેનું કર્યું છે કે તારા દેહને પોતાના મારે કે નથી, દ્રશ્ય છે મારું. ગમત નથી જાય. આપણે શું એમ નહીં કહેતો હું. કહેવાનો મારો અર્થ તમે છે તમે ને, સમજો ને. હું સમજી ગયો. તમે તમે જે કહેવા માંગો છો હું સમજી ગયો છું. હું જે વાત છે ને એ વાત મારી સમજુ છું, કહું છું. દલીલ નહીં કરવી આપણે. ના ના દલીલ નથી. સમજી જાય બરાબર. ના ના એ કહેવાનો મતલબ શું છે કે આપણા જે શબ્દ જ્યાં નથી એ અવસ્થાને જો વર્ણન કરવી હોય તો શબ્દથી જ થાય કે બીજેથી થાય? શબ્દથી જ થાય ને. આજે તમે જે વિચારનું આખું વર્ણન જે અમને વાત કરો છો કે વિચાર કેવો છે, ક્યાં છે, કેવી રીતે છે, તો એ વિચારની વાત જ્યારે અમને સમજાવો તો ક્યાં શબ્દને જ વાપરવો પડે કે નહીં? શબ્દ સિવાય કેવી રીતે સમજાય? વાપરનાર બીજા છે, આમાં બીજું છે. આમાં બી એવું કહેવું છે કે શબ્દ જે ઉઠે છે ને ત્યારે બોલનારની ભૂમિકા લઈને આવે. હા બાપા હા, હવે કઈ ખોટી એ વાત જ્યારે- નથી. જ્યારે ભૂમિકા લઈને આવે છે સમજનારો જે બોલે છે ને એ પુરુષ જ બોલતો હોય છે. બરાબર, એ તો જો- પાકું. હા એ તો પાકું જ હોય ને. પુરુષ બોલતો હોય તો હવે જે ખબર પડે. સમજ્યો અને જે વાત સમજાવવાની કોશિશ થાય છે એ પણ આપણને સમજાવવાની કોશિશ કરે તો એ શબ્દ સિવાય બીજું શું ઉપયોગ છે? આંખના ઈશારે તું એમ તો નહીં થઈ જતું? શબ્દ કે વિચારનો ઉપયોગ હોય. પણ આંખના હિસાબે જ થાય છે. આ પદ એવું છે. તમે કહો છો ને સાચું છે. ફરક કેટલો છે? હા આત્મા પણ આપણામાં છે, તે સિવાય તો જીવન ના ચાલે. હા જીવને ખબર નહીં, આપણને ખબર છે હા કે 24 તત્વોનું જીવન છે. એમાં ચેતન વગર આ જીવન ચાલે જ નહીં. હા એ ચેતન શરીર આત્મા છે. હા ખ્યાલ આવ્યો? તો આપણે જે બોલીએ છીએ ને હું, એમાં આ ચેતનથી જ બોલાય છે. બરાબર એટલે તો એમ કહેવાય કે ભાઈ પોતે જળસર ક્યાંથી? તું પોતે જ આત્મા છે. બોલ્યો. બરાબર, હા, બરાબર, હા. ચેતન વગર બોલાય. આમ તો કહેવાય જ છે. હા હવે જે કહેવાય છે ને તો આત્મા પણ કહો છો, સાચું બોલો છો તમે, પણ દેહ સહિત છે એ તમને ખબર નહીં પડતી. દેહને કયા દેહને તમારો કહો છો? એકે નહીં, તો વ્યાપક કોઈ કયો દેહ તમારો? એકે નહીં. તો આમાં શું બોલો? તમે જે વાત કરો છો એનો પ્રત્યુત્તર આવે છે ને. એક નહીં તો ઘેર કોણ જશે? રામવાને એમ કોણ જશે?
ઘેર જશે. એને વાત અમે આમાં શું છે, હું તર્ક તો ગણાય છે. હા ગણાય છે ગણાય છે. અંતરના સાક્ષીને પૂછો કે તમે કેટલેથી બોલો છો, જવાબ તો તમારો હજારો છે. આપણે સાક્ષીથી ન્યાયથી પૂછવાનું હોય. હું જે કહું છું ને મારા સાક્ષી ન્યાયથી કહું છું કે હું જે જોઉં છું અનુભવું છું એ વ્યક્તિ ના હોય, કેવળ વિચાર હોય. ચોક્કસ અને વાત જે છે, એમાં વિચારથી મેઘ કહેતા હોય નથી. એ પ્રકૃતિ હોય. ચોક્કસ વાત છે, હા, તો સમજાવે બરાબર. આપણે બહુ ચોક્કસ વાત છે. બસ તો બીજું આપણે સમજવાનું નથી. પરાણે અજ્ઞાન ઠોકી બેવાનું નથી. બસ બરાબર. કોઈ જ્ઞાન તો ખાલી સમજો તમારા હાથની વાત છે. જેવું સમજો સમજો. બરાબર જરૂર છે તમારું નસીબ, મારું કોઈ લેવા દેવા નહીં. એમ જન્મ છે તમારા થાય, મને સમજ છે. બરાબર મારા છોકરા સમજતા નહીં, તેમના જન્મ થશે, મારા થશે કે મારા ઘરના સમજાવ નહીં સમજ્યા તો એમના થયા, મારા છે બિલકુલ બિલકુલ. બરાબર. સાક્ષીના ન્યાય જે સમજે છે બસ. એને તો કઈ જન્મ મરણ થી હાલ જ પર છે. અસ્તિત્વ છે, વ્યક્તિ કાલ ક્યાં નહીં. છે? અસ્તિત્વ હાલત છે પર છે. અસ્તિત્વ. હું એટલે સમજ્યું એ ક્યાં છે? અસ્તિત્વ રૂપી છે. થઈ બિહાર દીધો ને ના થાય ક્યાં આવ્યું? એવું ના શબ્દ જ ક્યાં છે? એ શબ્દ કે હું ને શબ્દ છે, મને બિહાર ઉઠાડ્યો, હા હા મને કાપી નાખીને ભોગ એ કર્યો. વ્યક્તિ ને વ્યક્તિ બોલે ને એ વ્યક્તિ બોલે. વ્યક્તિ સમજે ને એવું ચૈતન્ય અસ્તિત્વ છે, જ્ઞાન પ્રકાશ છે. જ્ઞાનથી આપણે જીવી, જ્ઞાનમાં હું પણ છે જોવો જોઈએ. જ્ઞાનમાં જરાય હું પાણા જેવું છે. જ્ઞાન એ આત્મા છે, જ્ઞાન બરાબર. વિચાર બિલકુલ. એ આત્મા છે. બિલકુલ હા. હા? એ બધામાં ખાબર ખાઈએ ને તો સ્વાદ આવે. રમણ જે વાત આવે ને, રમણ જ્ઞાનમાં છે? ભાઈ જ્ઞાનમાં રમણ છે? નહીં. શેમાં રમણ છે? વ્યક્તિમાં. વ્યક્તિમાં. રમવું એટલે કોણ? બે હોય તો રમાય. એકથી રમાય, એકથી રમાય કે બેથી રમાય? જ્ઞાનપણું. રમણ બેનું જ છે, એકનું નહીં. હા, બે બે કોણ? હું ને તું. એમ કહો તોય ચાલે, હું તું કહો તોય ચાલે, અને ભક્ત ભગવાન કહો તોય ચાલે. હવે ચાલે. બરાબર પ્રકાશક નો પ્રકાશ કો તોય ચાલે. બરાબર. હવે સૂર્યના પ્રકાશમાં રમણ છે? એનો જ છે, પોતાનો જ પ્રકાશ છે ને. હા. ભાવ એમાં ભેગા થાય રમણ ને, નથી. સાંભળો, ભાવમાં રમણ છે, ભાવમાં રમણ. તત્વમાં રમણ નથી. ચોક્કસ 100%. આત્મા પરમાત્મા તત્વમાં રમણ નથી. એ વિચાર નિશ્ચય છે, એ તત્વ છે. હા હા પણ દેહ છે એના ભાવ હોય ને તો એના રમણ કહેવાય. બે થાય એટલે હા. દેહના ભાવ કહેવાય ને. ભગવાન દેહ સહિત, આ દેહ સહિત. એટલે રમણ હોય, ભગવાન દેહમાં હોય કે જ્ઞાન રૂપે હોય? જ્ઞાન રૂપે હોય. દેહમાં ના હોય ને. ના, એ વ્યાપક છે, વ્યાપક. પિંડની મહિના બહાર છે. હા ચોક્કસ. આપણે દેહમાં જોઈએ છીએ કે દેહ ધરીને આવ્યા. એટલે આ આખી વાત તત્વિક છે ને પેલી દેહ ધર્યા પછી આત્માનો તમે કહો છો ને દેહમાં, એ દેહની તત્વ બહાર છે, વ્યાપક છે. હા વ્યાપકથી દેહને જોવો છે કે ના જોઈએ કે હા, નહીંતર ના બહિર જોઈએ. ના જોઈએ કે બિલકુલ બિલકુલ. એ બસ પશ્ચિમ આટલી તત્વ છે. જ. પછીનું તત્વ છે. જોનાર પશ્ચિમ તત્વ છે 100%. અને 100%. ભગવાન છવ્યું તત્વ છે. 100%. તો પીડ આખો નખો જ હોય. પીડ સહિત કે ને તો પછી ભગવાનને દેહ સહિત જ કહેવાય. હા હા ચોક્કસ. તો એને શું કહેવાય કે પોતાના ભક્તને જે માને એનો સ્વીકાર કરવો પડે. એટલે ઉદ્ધવજી કે કૃષ્ણને, આ ગોપીઓ કે ગોંડી ગલી થઈ જાય તારા મને, તું તો ભગવાન છે કે તમે તો આટલું સમજાય એકતા નહીં કે દેહમાં મળશે ને ફરી દેહમાં જન્મ છે. દેહ સીધા ભાવ છે ને તો ફરી ફરી દેહમાં જ આવશે. તમે આવશો તારે અને દેહમાં રમણ કરશે. પણ સમજાવો કોઈ દેહના જન્મ ચાલ થાય નહીં. તત્વમાં શું પણ દેહ જન્મ છે. એટલે કૃષ્ણ કે ભાઈ સમજાવું છું પણ મારે બોલતા બોલતા તો મને વળગી પડે છે. પેલા મને ગેલી થઈ જાય છે. મને મારા શબ્દ સાંભળવા તૈયાર જ નહીં. તમારા પછી એને છે એના એટલું રમણ આપવું પડે કે ના આપવું પડે? બરાબર. હા તો એક કામ કર કે મારાથી તો ગેલી થઈ જાય છે, તું જા. એટલે ઉદ્ધવજીને મોકલે નહીં. તો કે મને ઓળખશે નહીં તો એમને વાતચીત કરી શકીશ. એની ચાવી મારી પાસે છે, એનો ઉકેલ મારી પાસે છે. કે શું ઉકેલ? હું ચિઠ્ઠી લખી આપું કે હું કૃષ્ણનો ચિઠ્ઠી લઈને આવ્યો છું. એમાં નહીં જોવાનું. હા બરોબર વાત ને. સાંભળો. હા તમારું ધ્યાન એમાં છે. એ ક્ષેત્રમાં છે. એ લક્ષ રૂપે વ્યક્તિ હોય, જોનાર વ્યક્તિ હોય. આમાં અવકાશ થવો જોઈએ. વાત સાંભળતા તમારો અવકાશ થવો જોઈએ. કેવળ જ્ઞાન જ હોય, વ્યક્તિમાં ના હોય. એટલે કે અંતઃકરણ જીવશે ને તો હવાદ આવશે સમજવાનો, સમજી જેમ લાગશે. પણ હશે અંતઃકરણ તો ત્યાં ત્યાં. બરાબર. બરાબર. એટલે ઉદ્ધવજીને કે હું ચિઠ્ઠી લખી આલું
કે કૃષ્ણની ચિઠ્ઠી લાવ્યો છું એટલે મારા નામથી તને ઓળખશે એ વાત કે બરાબર તે ચિઠ્ઠી લખ્યા નહીં કે ઉદ્દેશ મોકલ્યા છે એની વાત સાંભળજો. તે ચિઠ્ઠી લઈ ગયા પછી એક કોકને કીધું કે ગોપીને કીધું કે કૃષ્ણ સમાચાર લઈને આવ્યો છું, ચિઠ્ઠીને આવ્યો છું. એટલે વાત સાંભળતા બધી ભેગી થઈ ગઈ આડેવડી. એકે બીજા પહેલાં કીધું કે કૃષ્ણના સમાચાર લઈને આવ્યા છે કે ભાઈ ટોળું વળી ગઈ ઉદ્ધવની આજુબાજુ. બરાબર. હવે પેલું ચિઠ્ઠીની વંચામાં ભેગા થયા વાંચવાનું શરૂ કરે છે ને તો જૂઠા કરી પેલું મારું નામ છે પેલું કે મારું નામ છે પેલું મારું નામ છે. કાગળ ફાડી નાખ્યો, ગેલી થઈ ગઈ. હવે પેલું વાત શું કહે, પેલું કે વાત શું કરવી, સાંભળવાનું તૈયાર નથી કશી ને. વાત સાંભળે ને તો કોઈક આપણે બે શબ્દ કહીએ પણ વાત સાંભળવા તૈયાર નહીં ને, ગેલી થઈ ગઈ. બરાબર. એટલે સમજાય કે ભાઈ આમ ગેલી થયું તો વાત તો સાંભળો ખરા. અમારે વાત સાંભળી દઈએ કે અમારે આ ભગવાન મને શું કરે છે એ કોણ એકવાર બોલો શું કરવું, કેમ ક્યાંક કહેવું, શું સમજાવવું એને. ભગવાનની તબિયત કેવી છે સમાચાર સમજવું જ નથી. મને મળ્યા ભગવાન મળ્યા પતી ગઈ વાત. હવે એને ભગવાન માન્યા તે ભગવાન માન્યા કે શી જ માન્યા, ભગવાન પ્રેમથી માન્યા. બરાબર. એ પ્રેમથી માન્યા એટલે શું થયું, બે પણ રહી ગયું. કૃષ્ણએ એમ કીધું કે આપણે એક જ છીએ બધાય, આપણે બે એક જ છીએ, બે નથી. બે તો શરીરથી બે દેખાય. બરાબર. જે તારામાં છે મારામાં છે, બે શરીરથી જુદા લાગીએ છીએ. બરાબર. તો હું રાધા કહીને તો બરાબર છે, તું તને કાન કહું તો બરાબર છે, હું કાન તું રાધા કહે તો બરાબર છે, તો એક જ છે બે. આ આકૃતિથી બે નોખા જણાય છે. બરાબર. તો આપણે એક જ છીએ. તો એક પૂરું સીધું આપણે જ્ઞાનથી છે. રાધા કે ના બીજું એક રહી જાય છે. શું રહી જાય છે, આપણું એક પૂરું પ્રેમથી છે કે એટલે બોલો એને દેહ દેખાય છે તો પ્રેમ વચ્ચે દેખાડો, પેલા જ્ઞાન દેખાડો, પેલા પ્રેમ દેખાડો. ઉદ્ધવને જ્ઞાન દેખાડું, બે વચ્ચે પ્રેમ દેખાય. એક પૂરું પ્રેમથી જ થાય. રાધા અને કૃષ્ણની વાત છે. કૃષ્ણને પ્રેમ જ્ઞાન દેખાણું, હા. રાધાને પ્રેમ દેખાણું એમ છે. એટલે દેહ ધરે છે ને એટલે પ્રેમ એક લાગે, એ પ્રેમ એક પણ લાગે કે બે ના આપણે બે ક્યાં છીએ, એક જ છીએ. પ્રેમ ના હોય તો બે થાય કે નહીં. પણ દેહ છે માટે બે ની જરૂર છે. કૃષ્ણ કે દેહ જ નથી, દેહથી જુદા દેખાય છે, આપણે અંદર એક છીએ. વાક્ય સમજાવવું એને જગ્યા જ નહીં સાંભળવાની. પછી આજે ઉપાસના વાળા શું સમજે ખબર છે કે ઉદ્ધવજી સમજીને આવ્યા તો એ ગયા તા સમજાવવા અને સમજીને સમજાવે, હા, ઊંધું સમજાવે. એવું તો થાય. છે જ ભાગવતમાં જ છે એ વાત, હે? ભાગવતમાં જ છે, ઊંધું સમજાવે. ભાગવતમાં જે એ વાત બુદ્ધિવાળા આવું નથી. સમજાવે. એટલે એ કે તત્વ સ્વરૂપ આપવા ગયા હતા, જ્ઞાન એકલું આપવા ગયા હતા. તો એ કે એકલા જ્ઞાનને શું કરવું, આકાશને શું કરવાનું કે દેહ ધરીને આવે ભગવાન તો અમે ધોલ મારીએ ને એ ધમને ધોલ મારે તો મજા છે કે નહીં તો આકાશ છે કે. નહીં, ભગવાન મજા આવે, ભગવાન મજા હોય તો જ્ઞાન તો ભગવાન પણ છે. એ જે ભક્ત પણ મજા જેવો છે, એ જે ભગવાન બીજો જેવો છે, પોતે હવે ભગવાન વિચારો હોય. એ પેલા જ્ઞાન એટલે ભગવાન પણ છે. હા, ચોક્કસ ચોક્કસ. એને મજા ના હોય એમ મજાનો કોઈ પ્રશ્ન જ નથી. ત્યાર પછી ભક્તને મજા જેવો છે, હા, એને રમણ જેવો છે, જોઈએ, રમણ જોઈએ. એને કંઈક જેવો છે, પ્રેમ એને પામવું જોઈએ. પડે છે, એને જાણ્યો છે, એને શોધ્યો છે, એને મળ્યો છે, એને રસ લીધો છે. બરાબર. તત્વમાં નિરસ તો ભગવાન પણ છે, સીધું જ્ઞાન તો રસ જ નથી. તો આ ભગવાન પણ જ્ઞાન છે. એટલે વાર વાત શાંતિભાઈ વાતના આપણે દોરાય છે. એમને એમ કીધું કે ઉપવાસના માર્ગમાં બ્રહ્મને ભગવાન કીધો છે, બરાબર, અને જ્ઞાન માર્ગમાં બ્રહ્મને આત્મા કીધો છે. હવે બે ક્યાંથી રહ્યા કો આત્મામાં? હવે કોઈ એક વખત બે વખત કરે નિશ્ચય કર્યો, નિશ્ચય કરનાર કોણ એક વખત બે વખત કર્યો? એ જ્ઞાન પોતે જ છે, નિશ્ચય કેને કરવાનો? તો નિશ્ચય કરનાર કોણ છે? એક વાર નિશ્ચય કર્યા ભાઈ બદલાય, પણ નિશ્ચય કરનાર કોણ છે? વ્યક્તિ હે, વ્યક્તિ. એ તો જુઓ, એ વાત થઈ જાય. કારણ કે દ્રષ્ટિ જ નહીં, જ્ઞાન નહીં, સ્વની દ્રષ્ટિ જ નથી, દેહની દ્રષ્ટિ છે. મેં નિશ્ચય કર્યો
તો હું ના ભૂલું, એવું ના હોય. જ્ઞાન પોતે સ્વયં છે, એ નિશ્ચયકરણ ના હોય. બરાબર? બીજે એને જોયું ના જોયું નિશ્ચયકરણ હોય કે મેં જોયો આત્માને. બરાબર? તો આમાં સમજવું દલીલ નથી હોતી. રીત આ છે કે જ્ઞાન એ ભગવાનપણું છે, ઉપાસના ભક્તપણું છે. કેવું? આ દેહ ચેતના ભાવ છે, આ કેવળ અસ્તિત્વના ભાવ છે. પેલું એવા- પ્રેમ છે, આ જ્ઞાન છે. પેલામાં પ્રેમ છે, ઉપાસનામાં પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમથી રમણ છે એને. રમણ છે. તો દેહવાળાને જો પ્રેમ ના આપો ને તો એ કશું ના તૂટી વધે. જાય. કોઈ વધે નહીં. લુખું લાગે, એને લુખું લાગે ચોક્કસ. એ લુખું લાગે. હા, હા. મહેમાન આગળ પ્રેમ લાગે, લુખું લાગે. એટલે જ્ઞાન નથી. શુષ્ક કે મહારાજીને કે આ તો કે શુષ્ક જ્ઞાન ને જેને વૈરાગ્ય જ્ઞાન નથી. જોઈએ છે, જ્ઞાન કેવલ જ્ઞાન. જ્ઞાન અને વૈરાગ્ય નથી, બે એકે નથી. જ્ઞાન માટે વૈરાગ જોવે, આ વૈરાગ્ય જ્ઞાન થાય. પણ બિલકુલ પ્રેમ જ છે, વૈરાગને ખબર નહીં પડતી કઈ. પછી એ શું સમજે ખબર છે? ભગવાન પ્રેમ છે ને એ જ વૈરાગ છે. કેવું? એટલે એના સિવાય બીજું કોઈ મારા માંગ નથી એમ. દેખાતું જ નથી. એના સિવાય બીજી કોઈ માંગ જ એટલે નથી. કે એ જ વૈરાગ છે એવું એ જ કહે. વૈરાગ છે. હા, એટલે એ ભગવાનના શ્રી ચરણોમાં અનુરાગ શબ્દ વાપર્યો જો માગ નથી એમ કહેતા હોય ને તો ધન્યવાદ કહેવાય. કહેતા હોય ને એટલું માગ નથી એટલું તો ધન્યવાદ કહેવાય. તો સંત મીરાબાઈએ દેહ તો હતો તો માગ હતી એની. બરાબર? તો રાજાનું રજવાડું હતું અને રાણી હતી, તો એ પણ ભજનમાં જે નાચવા કૂદવા મંડી પડી. જીવન ક્યાં હતું? નિશ્ચય ક્યાં હતો એનો? પરમાત્મા. બરાબર? એક વખત ખબર પડી કે હું ભ્રમ છું, પછી તો ના જીવત ના ચાલત, રાજા રાણી જીવત ના ચાલત. ખબર પડી જેવો શું વાંધો? એવું ના હોય, એ નિશ્ચય ના કહેવાય. જ્યાં નિશ્ચય છે ત્યાં તમે છો. વિષયનો નિશ્ચય થાય ને તો વિષય જ ભોગવો છો. તે સિવાય વિષય ભોગવાય નહીં નિશ્ચય વગર. તો બરાબર, જ્ઞાન બિલકુલ. જ્ઞાન નિશ્ચય વગર પગે ના ઉપાડાય. તમે ઊભા થવો ને તો જ્ઞાન નિશ્ચય બે જોવે. તમે ઊભા ના થઈ શકો, આ બેઠા જ તોય એને નિશ્ચય કહેવાય. બરાબર? ભરતભાઈને આવવું હોય ને તો નિશ્ચય કરવો ના આવી શકે. પૂછજો અને નિશ્ચય ઘેર રહી શકો? નિશ્ચય ને કહેવાય કે નિશ્ચયમાં તમારી હાજરી હોય. એ છેલ્લું તત્વ છે. પછી પણ કોઈનું કલ્પના ના ચાલે. વિચારમાં કલ્પના ચાલે. વિચાર્યું હોય ને તો જવું કે ના જવું, અને જઈશ તો આટલું કામ રહી જશે, એ સંકલ્પ વગર થાય. નિશ્ચય કહેવાય ના થાય. ખ્યાલ આવ્યો? લગ્ન કરવા છે પછી ગમે એટલો ખર્ચ થાય ને, પેલા વિષ્ણુ કે પેલો મંડપ બનાવવા ગયા ને તે 15,000થી નક્કી થયું. પછી કે આટલું કરીએ તો આટલું કરીએ તો 85 જ્યારે પહોંચાડ્યું. સગવડ સગવડ કેવું કર્યું? 85 ચલા 50,000 આપ્યા 50 50 કે પહોંચાડ ભૂલી ગયો. 50 પહોંચે 15થી કરી 50,000 સગવડ કરી ઉમેર્યું. આટલું આટલું ઉમેરો એમ. બરાબર? હજુ બીજું મોજ વધારે ઉમેરો એટલે મારે અટક્યા સારું થયું. આ શું છે કે શોખ છે પોતાનો, કંઈક આવું કરવું છે, પૈસા ગમે એ થાય. નિશ્ચય છે ને કેવું? એકનો એક છોકરો છે, બરાબર? એક પ્રસંગ છે, એક જ પ્રસંગ છે આપણો. તો જેની કસરત કરી જેનો ઉમંગથી થયો એટલે થયો, હવે ત્યાં બીજો વાર કરવો છે. બરાબર? એ વિચારે હાથે એટલે હોય. પાછું બીજું શું હતું મહારાજ કે ધારો કે પાર્ટી પ્લોટ રાખીને તો એનું 1.5-2 લાખ રૂપિયા ભાડું થઈ જાય. હા, એટલે તો એના કરતા તો હાવ સસ્તું પડે આપણને આ રીતે. સસ્તું કહેવાય તોય આટલું ખર્ચ કરે સસ્તું કહેવાય. અને દેખાય સરસ પાછું ઘરના ચાર આંગણે. ઘરના હા. આંગણેથી. હાવ બહુ સારું કર્યું. અને જગ્યાએ માપની હતી, હાવ અંકલાસ ના પડી. હાવ અને સોસાયટી વાળા બધા સારા હતા, કોઈ કંઈ વાંધો હાવ નહીં. બહુ એકદમ સપોર્ટ બધાનો સરસ હતો મહારાજ. વાત શું છે કે નિશ્ચયથી જ થાય. તમે જે નિશ્ચય કરો ને તો જ અહીં આવે ના આવે. કે ગમે બનવું એટલે તબિયત બરાબર નહીં, આવું કોક થયું છે, આવું કોક થશે તો ખ્યાલ આવ્યો? નિશ્ચય વગર તમે વિચાર ના કરી શકો. તમારે વાત સાંભળ્યો ને વિચાર વગર નક્કી ના કરી શકો. તારે કોઈ જાગવું ને એટલે એ તરત જ નિશ્ચય બદલી કાઢો, કંઈક પહોંચીએ ચલો, એ સમય જતો રહે.
અને ફટાફટ સમય જતો રહે. જાગો ને એટલે અડધો કલાક થઈ જતો રહે. આજ કઈ રાતની વાત કરીએ ને 20 સુતા થાય બરાબર. 2 ટકોરે જાગ્યો, 2:10 હતી, 3:10 પછી વાર જાગ્યો, 4:10 બીજી વાર જાગ્યો. એવું શું જગ્યાએ કે તમારે જવાનું છે? 5:10 જાગ્યો તો ઉઠ્યા હતા. તો કલાક જાગ્યો તો ઊંઘ્યો કેટલું ઓછું? તો 12 વાગ્યા સુઈ જાય, 11 વાગ્યા, 11:30 સુઈ જતા. મેં જવું હતું વહેલું, મેં કે વહેલા સુઈ કીધું સારું. મારે કીધું શરદીના હિસાબે આખી રાત જાગ્યો હતો કે મારે આરામની જરૂર છે, એટલે વહેલા સૂતા હતા. તો 2 કલાકનો છે સિસ્ટમ. હા કે 1:30 વાગે જાગી જાય, 9 વાગે. એટલે વાત શું થઈ કે નિશ્ચય છે ને આપણો એ જગાડે. ખ્યાલ આવે? એ વંચાવે. તો નકશાના વાંચીએ નહીં, કોણ વાંચે? વાંચો નહીં જાગો એટલે નહીં વાંચતા. શું કામ નહીં વાંચતા? નિશ્ચય નથી. નિશ્ચય કરવું જાગો વાંચવું છે તો શું થાય? વાંચો કે ના વાંચો? નિશ્ચય ઓળખો. નિશ્ચયનો આપણે દુરુપયોગ કરીએ છીએ. કેવો વિચાર નિશ્ચય આપણી પાસે છે પણ યોગ્ય રીતે વાપરતા. આપણે દેહના જીવવામાં વાપરીએ છીએ, સુખમાં વાપરીએ, સુખમાં, દેહના સુખમાં. આપણો નિશ્ચય કોઈ દવાની વાત હોય ને તરત પકડી લઈએ. દવા સિવાય બીજી વાત જ ના હોય. તો કલાક નીકળી જાય, દેહનું સુખ ને દવા. કલાક નીકળી જાય તો ખબર ના પડે. કંઈક નીકળી જાય. દેહનું સુખ ને દવા. નિશ્ચય કે નિશ્ચય દવાનો છે, આપણે સુખનો છે. પેલી લાઈટ કરો તો લાઈટ કરું. બસ લે જો વાંચો ક્યારે ફોટોગ્રાફર બની. જેવો નિશ્ચય વિચાર, જેવો નિશ્ચય વિચાર, જેવો વિચાર એવું ક્રિયા, જેવો વિચાર એવી ક્રિયા. બરાબર? ક્રિયા હોય તમારું જીવન, એ વળી પાછું તમારું જીવન બતાવે. ચક્રાવો જ કહેવાય. બરાબર? કોણ બેન બે કપાઈ ગયો કોણ આવ્યું? જૈનભાઈ કપાઈ ગયો તો એમ. કપાઈ ગયો તો જૈનભાઈ જય ભગવાન. ચોખ્ખી પાણીવાળા છે? પાણવાતનગર. સારું સારું. તબિયત કેવી? પછી વાત કેવી સુધારો કરો? કપાઈ ગયો તો બધું આવી જાય મોગો. સારી આવી જાય, ખોટી આવી જાય, બે. વચ્ચે હાંધો કહેવાય. ખ્યાલ આવ્યો? જેવું નિશ્ચય છે ને એવું તમારું જીવન છે. નિશ્ચય વિચાર છે. જીવન એટલે પગે વાપરે છે. તમે બસ મોડો થતો હોય ને તો જીવન નિશ્ચય પગ ઉપડે છે. ફટાફટ. નિશ્ચય છે, એક બસ જતી રહે છે, જલ્દી જવું છે. ખાલી ફરવા ગયા હોય કેવી ચાલતા હોય અને હેતુ જ જતા હોય તો એ જલ્દી આવતો રહ્યો છે. તો બધું બદલાઈ જાય, ચાલ બદલાઈ જાય બધું. નિશ્ચય ઓળખો. એક કીર્તન એવું છે કે નિશ્ચય બાળે વેશ, નિશ્ચય ઓળખો એવું કોઈક છે. ભૂલી ગયો, મને આવડતું હતું. નિશ્ચય સ્વરૂપ એ બાળે છે. આમ બાળક જેવું લાગે આપણને પણ નિત્ય છે, એના વગર જીવાતું જ નથી. ખ્યાલ આવ્યો? ક્ષણે ક્ષણે નિશ્ચયનો ઉપયોગ છે. જો નિશ્ચય એવા તમે પોતે, તે નિશ્ચયમાં જે જગત જ નથી, નથી. થોડો વિચાર છે. એટલે વાત હું કહું છું, હવે તમારે ઘેરથી જે સમજાવું ખરું, એ સમજવું હોય પૂછે, સમજી જાય દલીલ કરે. સમજી જાય ને આ વિચાર ઓળખવો કઠણ છે. વ્યાપક વિચાર ઓળખવો કઠણ છે ભરતભાઈ. એટલે માણસ પોતે જ સમજે છે. બુદ્ધિ તો ઘણી છે આપણામાં, તો બુદ્ધિ જ બધું સમજે છે પણ બધું મર્યાદાવાળું હોય છે. એટલે વારંવાર કહેવું પડે કે આ મર્યાદાવાળું એ બુદ્ધિનું જ્ઞાન છે. પિંડ તમે હાજર દેખાય છે, પોતાનો લાગે છે, તો તમારું જ્ઞાન મર્યાદાવાળું છે એ સમજી લેવાનું. તો બુદ્ધિ છે. એ વ્યાપકમાં આખું પિંડ જુદું જેવો છે. એ વ્યાપક વિચાર કહેવાય. કયો પિંડ તમારો કહો? કોઈ નહીં.
બરાબર. માલિક બનો છો ત્યાં સુધી ક્રિયાના, પિંડના, તમારા જ્ઞાનના, તમારા શબ્દના, તમે માલિક છો. હમ. આકાશ નથી. ત્યાં સુધી પિંડમાં કહેવાય તમે પિંડનો ભાવ. અથવા પિંડથી નજીક કહેવાય. એટલે તો આ પિંડમાં છે માયા છે, પ્રકૃતિ છે. બરાબર? એન કેન પ્રકારે આપણે રાખે. બહુ સૂક્ષ્મ માયા છે. માયાને ઓળખવી કઠણ છે. તમે આત્મા કહો ને, આત્મા, હું આત્મા છું, ચિદાકાશ છું, દ્રષ્ટા છું, એમ કહેતા હોય ને તોય માયા ભેગી હોય. હમ. તોય હોય. તમે ચાલ ને હું ભગવાન છું એમ કહેતા હોય તોય હોય. ભગવાનની વાતો કરતા તોય હોય. કારણ કે તમે પિંડનો સ્વીકાર કરે છે ને એ માયા. હું જ્ઞાન તમે જ્ઞાન કહું છું ને એ માયાનું રૂપ છે. બોલો. પણ કેવળ જ્ઞાન કહેતો હોય ને હું વગર, તો જ્ઞાન કહેવાય. કેવું? કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન. તો હું સમજતો હોય ને તો હું સમજે છે તો વ્યક્તિ કહેવાય. અને ખાલી શબ્દ જ સાંભળતા હોય ને તો તો જ્ઞાન શબ્દ જ કહેવાય. કહેવાય. તો શાંતિની વાત કીધી કે જ્ઞાન વર્તમાન કાળમાં છે, વ્યક્તિ નથી. વ્યક્તિ હોય તો ભૂતકાળ થઈ જાય. પોતાનો દેહ દેખાય, પોતાની ક્રિયા દેખાય, કમજોરી દેખાય, અજ્ઞાની દેખાય, કમજોરી દેખાય. બરાબર? એ ભૂત તો ભવિષ્યની વાત આવી. ખાલી શબ્દ જ છે એમાં તો. અને વર્તમાન કાળ સિવાય એક ક્ષણ પછી ભૂતકાળ બની જાય. આવું જ્ઞાનની વાત કીધી. આ 141 પાના પર વાત છે. જુઓ, આ વાંચી તમે? વાંચી જો ખબર હોય તો. આમાં વાંચી હતી ને સત્સંગમાં. ખબર હોય તો. તો પૂરક વાત શાંતિભાઈની સાથે જોઈએ તો આ વાત કીધી છે. એ ક્ષણ પછીનું દેહમાં તમે આવી ગયા. ક્ષણ પછી દેહમાં શું યાદ શું કામ કર્યું? યાદ કરો એટલે બુદ્ધિ આવી. ભૂતકાળને યાદ કરો એટલે શ્રુતિ આવી. શ્રુતિ એટલે બુદ્ધિ કહેવાય. તો આત્મામાં જ્યાં બુદ્ધિ છે તો ભૂતકાળ યાદ કરે તો એમાં જ્યાં જીવું છે અપેક્ષા ભવિષ્યનો વિચાર કરે એ તો પૂર્ણ વ્યાપક છે. તો ભવિષ્ય વિચાર કાલમ કરી વિચાર કરે, કાલ ગેરદિશ વિચાર કરે, અસ્તિત્વ જ્ઞાન એ કાલ ગેરદિશ વિચાર કરે, વિચાર કરે. તો જીવન છે એ ભૂત ભવિષ્ય વિચાર કરે. જીવનાર જ્ઞાન તો જ્ઞાન જ છે અને ભૂત ભવિષ્ય ક્યાં છે? વિચાર વિચાર છે. ભૂત ભવિષ્ય છે તો એમ કે કોઈ ફક્ત વર્તમાન છે. અત્યારે વર્તમાનમાં શબ્દ સાંભળો, શબ્દ એ શબ્દ વર્તમાન ઉભા તમને રાખે, તમને ઉભા રાખે તો વિચાર મળે કહેવાય. અને ભૂષભર લઈ જાય તો આત્મપ્રધાનતા કહેવાય. કે દરેકમાં આ સૂચના હોય. કેવું? જે સૂચના હોય તો પ્રાપ્તિની જગત હોય. બરાબર? તો આગળ જેટલું કરીને આવ્યા છે એટલું બળ હોય. એટલું બળ હોય. બરાબર? આગળનો જે નિશ્ચય તમારો હોય એવું બળ એટલું હોય. બળ હોય. પહેલાં જ છે ને એ ગર્ભના સંસ્કાર હતા, નક્કી કરીને આવ્યો એ આગળનું બળ હતું. હતો. એ આગળનો બળ હતો. સંસ્કાર બળ કહેવાય. સંસ્કાર પોતાનું સ્વયં બળ હતું. એ જન્મથી જ એમાં રહેતો હતો. ભણવામાં એમાં લક્ષ્ય હતો અને એ ભણાવતો હતો. આ જ્ઞાન સાચું છે, આ દેહ એટલે એ જન્મે પહેલા જે છે ને એ બળ હતું જ એમ. હતું જ. જન્મે પહેલાય હતું. હતું. બરાબર? એ જ ચાલુ થઈ એ ગયું. શ્રદ્ધામાંથી એની માતાના ગર્ભમાં હતું. એની માતા શ્રદ્ધાવાન હતી. એ હરિને ભજતી હતી કે ભગવાન સાચા છે. કયાદું. નામ ગમે તે હોય. બરાબર? ભગવાન સાચા છે ખબર હતી. આપણામાં જુઓ, ભગવાન સાચા કે હું કરું સાચું છે. જુઓ, જોઈ જુઓ, જોઈ જુઓ. ભગવાન હોદ્યા નહીં જતા હોય, કંઈ કરવાનું ના હોય, કશું કંઈ કંઈ કહી દે. આ બે જણે કંઈ કરવાનું નથી. હા, ફ્રી. તો એ એવું વિચારે નહીં કે આ ઘટના છે. બરાબર? પણ ના, જવું પડે, ઘેર જવું પડે. જવું પડે. કોણ કહેતું હશે ને? તો રહેવાની વિચાર નહીં કરતો પણ એક તમે જુઓ શું કામ એવું થાય છે, એ કોણ કરે છે એને ઓળખો. ઓળખશો ને તો જ્ઞાન થઈ જાય.
ઓળખ્યું જ જ્ઞાન છે બરાબર, બિલકુલ બરાબર. કે આ પ્રકૃતિ તત્વ છે, બરાબર, એને ઘર છે. આત્માને ક્યાં ઘર બહાર છે? તો વ્યાપક તત્વ. એને સંબંધ છે પરિવાર જોડે, એને ઘર હંગા સંબંધ છે. બીજા સંબંધો કંઈ કરવાનું ના હોય, કશું કંઈ શું કંઈ કરતા નથી, ખાલી સમય પાસ. તો આમાં કેટલો સમય રહો છો દ્રષ્ટાપદમાં? કશું કરતા નહીં તો સ્વાભાવિક જીવન જતું રહે. ખાલી બેઠા ઉઠ્યા ફર્યા હારા, અંતઃકરણ વિચાર આવે, એ વિચાર પ્રમાણે જતું રહે. વિચાર દ્રષ્ટા ના રહીએ કાંઈ. ખ્યાલ આવે? તો પેલા વિચાર અધોગમે આયા વગર રહેવા નહીં, અને એ પણ ચાલુ થઈ જાય પછી પેલું ભૂલી જવાય, પછી દ્રષ્ટા પણ ભૂલી જવાય. આ વિચારો આયા જ કરતા હોય, એને અધોગમે કીધા. ઉદ્ધમણ અધો શાખા કીધું ને, તો આ વિચાર તો આયા જ કરે છે મળતા સુધી. તો તમારે જાતે વિચાર કરીને જુઓ તો આત્મા કહેવાય. એ બંધ કરવા ના કરવા એવો પ્રશ્ન નહીં આવતો. એ તો બોલ્યા ને વડે બરાબર હતું, સાચું હતું. પણ દ્રષ્ટા લો તો કંઈ કહેતા નથી. પણ જીવમાં રહીને દ્રષ્ટાની વાત કરો ને તો વાત તો સાચી હોય, એ વાત જ કહેવાય. તમારા ખબર ના આવે, જીવમાં રહીને જો વાત કહેતો હોય તો એ તો વાત તમારા જ કામમાં ના કહેવાય. આવે, શબ્દથી બીજાને કામમાં આવે. બાબુલા પાણી આપો ને બાબુલા. હું બધી વાત કહું તો તમે હવે સમજી જાઓ, હું અજ્ઞાન રહી જાઉં, મારા કામમાં ના આવે, એવું થાય ને. હમ, એટલે આ આપણે જોવાનું રહ્યું. આપણે છેતરાતા નથી ને, બરાબર. મારી અંકન પર છેતરી જાય. કેવું તું જ્ઞાની છે ને એમ કંઈ છેતરી જાય, તને શું નહીં આવડતું? બીજું